ડીસા પાલિકાના હોલમાં લોક કલ્યાણ મેળો યોજાયો તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ અપાયા હતા। શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ડીસા નગરપાલિકા દ્વારા તારીખ 24/9/2024ના રોજ લોક કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારના લારી ગલ્લા ધારકોને બેંક દ્વારા મળતી લોન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ તેમજ નેતાબેન નિલેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગુડ સાથે નગરપાલિકા બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા, તેમજ લીડ બેંક મેનેજર તેમજ SBI બેંક ઓફ બરોડા સહિત પંજાબ નેશનલ બેંકના મેનેજર તેમજ NULM શાખાના મિશન મેનેજર તેમજ સમાજ સંગઠન હાજર રહેલ છે। NULM શાખાના મિશન મેનેજર દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને બેંક દ્વારા મળતી લોન અંગે માહિતગાર કરવામાં આવે છે, જેમાં પ્રથમ લોન ₹15,000 અને બીજી વારની લોન માત્ર 25,000 અને ત્રીજી વારની લોન 50,000 સુધીની સિક્યુરિટી ફ્રી લોન આપવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા 7% સુધી વ્યાજ તેમના બેંક ખાતામાં જમા થાય છે, તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી 100 સુધીની કેશબેક આપવામાં આવે છે, જે અંગેની માહિતી આપવામાં આવી હતી। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન આજે ડીસા નગરપાલિકાના મિટિંગ હોલમાં કરવામાં આવે છે, જેમાં પીએમ સ્વનિધિ યોજનામાં ઘણા બધા અપડેટ કરેલા છે। પહેલાં 10,000ની લોન મળતી હતી, 10ની પૂરી કરે પછી 20,000ની, 20 પૂરી કરે પછી 50,000ની લોન મળતી હતી, અને હવે એમાં અપડેટ આવ્યું છે કે પહેલાં 15,000ની લોન મળશે, પછી 15,000ની પૂરી કરશે એટલે 25,000ની મળશે, 25,000ની પૂરી કરશે એટલે 50,000ની મળશે। બીજી વસ્તુ એમ કે પીએમ સ્વનિધિમાં જે 25,000ની લોન જે પૂરી કરશે એમને એક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, રૂપે ક્રેડિટ કાર્ડ, જેમાં 10,000ની લિમિટ હશે, જેમાં જેમ જેમ એમની ક્રેડિટ બંધાશે એમ 30,000 સુધીની લિમિટ મળશે, એટલે 30,000 સુધી તે 30,000 રૂપિયા સુધી તે વાપરી શકશે, અને આ કાર્ડની લિમિટ માર્ચ 2035 સુધીની રહેશે, એમાં કોઈ ચાર્જ લાગશે નહીં। અને જે પણ તમે ક્રેડિટ કાર્ડ દ્વારા જે પૈસા વાપરશો અથવા જે ખરીદી કરશો તો એ તમને ક્રેડિટ કાર્ડ મારફત બેંકમાં ભરવા માટે 45 થી 50 દિવસ પછી તમે બેંકમાં ભરી શકો છો। આમ અહીંયા આપણે પીએમ સ્વનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે, એમાં 6 લોકોની અહીંયા લોન ડિસ્બર્સ મંજૂર કરેલી છે અને એ લોકોને આપણે સેન્સર લેટર આપેલ છે।